હાલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જો આજે અમે તૈયાર થઈ ગયા છીએ અને બહાર જવાના છીએ અત્યારે. અમારા ઘરે કોણ આવવાનું છે એ પછી હું બસ અને કેના ભેગા અમે બહાર જવાના છીએ. તમને હમણાં થોડી વારમાં કહું. ચાલો ફ્રેન્ડ્સ, આપણે ગાડીમાં બેસી ગયા છીએ અને બધાય કરે છે નાસ્તો. તો આપણે બધાને બતાવશું કોણ આવ્યું છે. આ છે મારો ભાઈ અને એ ખાય છે બટેકા પૌવા. આપણે નાસ્તો ભેગો લીધો છે. તો આ છે મારા મમ્મી, આ છે મારી ભાણેજ અને જુઓ બધાય નાસ્તો કરે છે ને થમ્સઅપ પીધે છે. થમ્સઅપ લીધી છે પીએ છે બધાય. અને આપણે જો ઘરે ત્યાં નાસ્તો લેતા આવ્યા હતા. અત્યારે આપણે એક જગ્યાએ ઊભા રહીને નાસ્તો કરી છીએ. અને મારા પપ્પા છે એ જો કંઈક લેવા ગયા હતા. તો અમે હવે નાસ્તો કરીએ અને આગળ નીકળ્યા છીએ. અમે જાય છીએ બાલંભા ગામ, જે જોડિયા તાલુકાનું છે. અને આ છે પંજાબ નેશનલ હાઈવે. આ છે દ્વારકાધીશ હોટલ. અહીંયા રોડ ઉપર અહીંયા ફૂડ બહુ સરસ મળે છે. અને ખેતરોમાં જુઓ હરિયાળી કેટલી બધી છે. અહીંયા વરસાદ બહુ સારો થયો છે આ બાજુ, એટલે ચારે બાજુ લીલુંછમ જ દેખાશે. અને પાણી, દરિયા કિનારો જે છે જોડિયાનો, એ નજીકમાં જ છે, એટલે પાણી પણ ખૂબ ભરેલું હોય છે. અને ચોમાસામાં લગભગ આ ગામ નોખું જ પડી જાય છે. જુઓ હવે આપણે પહોંચી ગયા છીએ ગામને નજીક. આ છે સરકારી સ્કૂલ અને ગામમાં જો હવે આપણે પહોંચી ગયા છીએ. દરવાજો સામે દેખાશે, ગેટ છે બાલંભાનો. આપણે જો પહોંચી ગયા છીએ ગલીઓમાં બાલંભાની, જે બહુ સાંકડી ગલીઓ છે. અને આવી ગયું છે ગામનો મેઇન બજાર. અને આને કહેવાય છે ગાંધી ચોક. એટલે અહીંયા સ્કૂલ, શાક માર્કેટ ને બધું નજીકમાં જ છે. અને હવે આપણે અહીંથી અંદર જઈશું, જે મેઇન બજાર તરીકે ઓળખાય છે. આ છે અહીંયાની બજાર. જો મિત્રો, અમે પહોંચી ગયા છીએ મારા બેનના ઘરે. આ છે એની છોકરી અને મારી ભાણેજ બે. અમે આવી ગયા છીએ મારા બેનના ઘરે. જય શ્રી કૃષ્ણ. મજામાં? મજામાં. ઉતારી લે. अरे मामा भांजे का और भाई बहन का मिलन. જો મિત્રો, ગામડાની મજા. ઘણી બહેનો ભેગી થઈ અને મસ્તી કરે છે અને બેડમિન્ટન રમે છે. અને જો હવે મામા ભાણેજ મસ્તી કરે છે. नहीं यार, किस लिए आया? किसी आपको कैसे फीलिंग
હવે कैसी फीलिंग आ रही है चलो આ છે મારી નાની બેનના હસબન્ડ અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. બધા જમવા બેઠા છે અને જમવામાં છે દાળ ભાત શાક રોટલી અને મેસૂર ફ્રૂટી ગુંદી. ચાલો બધાય જમવા. જો બધાએ સાથે બેસીને જમીએ છીએ. હવે આપણે જમી લીધું છે અને જો એના ફળિયામાં નાગરવેલ છે એ આપણે જોઈએ છે. બહુ સરસ મજાની નાગરવેલ એને ઉગી છે. કેવડી મોટી છે વેલ. અને આ છે ડ્રેગન ફ્રૂટનું ઝાડ છે, એને હમણાં જ વાવ્યું છે. આ છે ફળિયામાં લીંબુનું ઝાડ અને જો લીંબુ બહુ સરસ પ્રમાણમાં આવે છે. એને બહુ મોટી લીંબુડી છે અને ખૂબ લીંબુ આવે છે. 12 માસ અથાણું પણ થાય છે અને ખાવામાં પણ કામ આવે છે. હવે અમે લોકો પહોંચી ગયા છીએ મારા ઘરે અને અમે લોકો થોડીક વાર બેઠા છીએ. અને મગફળી ખાવાનું મન થયું હતું એટલે મગફળી પડી દીધો. થોડીક મગફળી શેકવી છું અહીંયા. બધાને થોડી થોડી મગફળી ખાવી હતી. હવે મગફળી શેકાઈ જવા આવી છે અને જો મગફળી ખાવા બેસી ગયા છીએ બધા. પછી આપણે પહોંચી ગયા છીએ ધ્રોલમાં આવેલ સારામાં સારી હોટલ આશીર્વાદ હોટલમાં અને ત્યાં અમે લોકો જઈએ છીએ જમવા માટે. પણ ત્યાં પણ અમારે વેઇટિંગમાં જવું પડ્યું હતું એટલે વેઇટિંગ એરિયામાં અમે બેઠા હતા. ને ત્યાં રમતગમતના નાના બાળકો માટે પ્લે એરિયા છે. જો અમે લોકો રાહ જોઈએ છીએ અને બેઠા છીએ વેઇટિંગ એરિયામાં. લગભગ અડધી કલાકનો અમને ટાઈમ આપ્યો હતો એટલે અમે લોકો અહીંયા બેઠા છીએ. અને બાળકો જો કેવા રમી રહ્યા છે. પ્લે એરિયો બહુ મસ્ત છે અહીંયા. બાળકોને તો ખૂબ મજા આવી જાય એવું છે. જો હવે આપણો વારો આવી ગયો છે અને આપણે આપીએ છીએ ઓર્ડર. હવે આવી ગઈ છે આપણી ફેવરેટ સ્પ્રાઇટ, છાશ અને ચાઇનીઝ ભેળ અને ક્રિસ્પી ચીલી પોટેટો. જો અમે લોકો જમવાનું ચાલુ કરી દીધું હતું અને સાથે મગાવ્યું હતું ગાર્લિક નાન અને વેજ તૂફાની. હવે અમે જમી લીધું છે અને જુઓ આટલો જે એરિયો છે એમાં કેટલો ટ્રાફિક છે. એટલો જ સામો એરિયો છે જમવા માટે, એમાં પણ એટલો ટ્રાફિક છે. અહીંયા વેઇટિંગ દરરોજનું વેઇટિંગ જ હોય છે. આ છે જો ફોટા પડાવે છે અહીંયા લોકો જેલમાં હોય એવી રીતે.
જુઓ હવે અમે જમીને બહાર આવી રહ્યા છીએ. આ બધી થીમ છે જ્યાં લોકો ફોટા પડાવે છે. જો આ નાની દીકરો હવે ફોટા પડાવે છે અને હવે એ લોકો જાય છે ઘરે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો, અને જો મારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બેજા હાલો, બાય બાય. હાલો આવજો પપ્પા, હાલો આવજો.